દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં। તમારે મારી ચેનલ ઉપર નવા વ્લોગ જોવાય ને તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો। તો આજે હું તમને લઈ જવાનો છું રામવને। રામવન હે ને અમારી સોસાયટીની બાજુમાં છે। અહીંયા અમારી સોસાયટીની બાજુમાં રામવન। તો હાલો તમને રામવને લઈ જઈએ। અત્યારે જો નીકળી ગઈ રામવને જવા હાટુ। આપણે આ હોન્ડામાં જવાના હી જોવો ને આ છે આપણું હેલિકોપ્ટર નામ પાડી ગઈ છે આપણે અત્યારે જઈએ અહીંથી 1 કિલોમીટર જેવું થતું હોય છે ગાઈસ રામવન। અને આવડા સામે રામવનનો ગેટ છે। તો હમણાં આપણે રામવનની અંદર બતમ જાવું ને જો આ પાર્કિંગનો એરિયો છે। અત્યારે ટિકિટ લેવા જઈએ। જો નજારો જોવો એકવાર તમે ગેટનો। આવડો આ તીર છે। ડેલા પાસે રામવનની અંદર આવતા રહીએ આપણે। આ હે જો રામવન। અહીંયા અત્યારે બધા પબ્લિક બેઠા છે। તમારે આવવું હોય ને ગાઈસ તો રાજકોટમાં આવજો કિસાન ગૌશાળા પાસે। મસ્તીનો નજારો આવે, ફરવાની મજા જ આવ્યા રાખે તમને। જો આ બધા ઝાડવા છે, બહુ મોટું છે ગાઈસ આવડું આ। હું તો અહીંયા 10-15 વાર આવી ગયો છે। અમારી સોસાયટીની બાજુમાં જ છે ને એટલે ઓરું થાય ને સાયકલ લઈને અમે બધા અહીંયા આવતા હોય। અને જો બેહવાના બાકડા હોતન છે, આપણે બેસી જઈ બાકડા ઉપર। નજારો જોવો એકવાર તમે ખાલી। આવી જગ્યાએ ફરવાની એક અલગ જ ફિલિંગ છે ગાઈસ, અલગ જ। હાવ શાંતિ વાળો એરિયો ગાઈસ આવડો, હાવ શાંતિ વાળો। તો આપણે આગળ વધી દોડી આપણે। અને જો આવડી આ મૂર્તિ છે, કેવડી મોટી છે। હું હમણાં તમને બતાડું। આમાં આવું જંગલ વાળો એરિયો છે ગાઈસ। જો કેવડી મોટી મૂર્તિ છે આ। આવી બધી ભગવાનની મૂર્તિ જ છે। એમાં 2-3 વર્ષ લાગ્યા બનવામાં। કેટલું ઊંચું છે જોવો તો ખરી એકવાર તમે ખાલી જો। મારા કરતા ક્યાંય ઊંચું છે આ। તો ગાઈસ આપણે રામવનની હજી એક મૂર્તિ પાસે આવી ગયા છીએ। તો એ મૂર્તિ હું તને બતાડું। બીજી મૂર્તિ છે જો આ રહી હોતન મૂર્તિ। આ મૂર્તિનું નામ શું છે વાંચીએ આપણે હાલો। કેવું તો પડત રાવણ ભાગ 3
રામવન ભાગ 3 હે ગાઈસ. જો આ મૂર્તિ તમે તો જોવો ગાઈસ, આ હે રામ લક્ષ્મણની મૂર્તિ. અને ગાઈસ આ બે છોકરા હે ને એ મારા પાક્કા ભાઈબંધ હે. હું દરરોજ આની ભેગો રમતો હોય.